ઝવેરચંદ મેઘાણીનું સાહિત્ય હોય કે અમૃત ઘાયલની ગઝલ હોય કે રમેશ પારેખના ગીતો, એક આખી જનરેશન એમને સાંભળતા વાંચતા જીવનને જીવી અને એક એવું જ નામ કે જેના અવાજને સાંભળી અને આપણો અંતરાત્મા આજે પણ કહી ઉઠે કે આ અવાજ તો એ મણિયારોનો છે કે મારી વનરાયુ એ પ્રફુલ્લભાઈ દવેનો છે. એવા પ્રફુલ્લભાઈ દવે આજે લાઈફ બિગિન્સ એટ 70 પછી પણ એવા જ અડીખમ છે. અને રાજકોટમાં જે એમના અવાજનો જાદુ આજે જે લોકોએ સાંભળ્યો છે એ એમનાથી સંમોહિત છે. અને રહી વાત બીજી, મોરના ઈંડા ચિતરવા ના પડે એવી જ રીતે એમના પુત્ર હાર્દિક દવે, એ નામ જરાય અજાણ્યું એટલા માટે નથી કે એકતારા અને હવે શબદ પરિક્રમા સાથે એ ગુજરાતના ભજનના પ્રેમીઓ અને જે આપણું લોક સાહિત્ય છે, લોક સંગીત છે, એમને લઈ અને આપણા અંતરયાત્રા કરાવવા માટે આવી પહોંચ્યા છે. આજે આપણી સાથે બંને પિતા પુત્ર છે. કેવો સુભગ સંયોગ છે. તો આપણે કેટલીક વાતો એમની સાથે કરીએ. ખાસ મારો પહેલો પ્રશ્ન પ્રફુલ્લભાઈને છે કે એક નાનકડા કાઠિયાવાડના ગામમાંથી લંડનના હોલ સુધી દેશ વિદેશમાં આપે લોકોને સંમોહિત કર્યા ખૂબ સંઘર્ષ પછી, પણ આપનો કંઠ હજુ એવો ને એવો જ જાદુ સર્જી રહ્યો છે. તો આ સંગીત અને કલા, આ બે વિષય જેની સાથે આપણે આખું જીવન પસાર કર્યું છે, એમને આપણા જીવન ઉપર કેવી અસર રહી એ જણાવશો. આ બધા કહે છે કે મને 74 વર્ષ થયા છે, હું જેને કહું મને 74 થયા, એ કે તમે ખોટું બોલો છો. આ એની અસર છે, એ સ્વરની અસર છે, રાઈટ. એટલે કલાકાર આનંદનો અવતાર હોવો જોઈએ, અને જો આનંદનો અવતાર ન હોય તો એ કલાકાર પણ નથી અને એની જિંદગીનો કોઈ મતલબ પણ નથી. તો આઈ થિંક કે એ જશ આપણે સંગીતને જ આપીએ. પ્રફુલ્લભાઈ, ક્યારેય એવું વિચારેલું કે એક સાવ લોઅર મિડલ ક્લાસ ફેમિલીમાંથી આપ ગાયન ક્ષેત્રમાં આટલી ઊંચાઈ ઉપર પહોંચશો? અને સાથોસાથ એ પણ જણાવો કે તમારા આ કલામય જીવનનો તમને ગમતો શ્રેષ્ઠ પ્રસંગ કયો? એ તો અનેક પ્રસંગો છે, પણ વિચારેલું જે છે એનો જવાબ મને લાગે રાજેન્દ્ર શુક્લની એક કડીમાં આપું કે આ અહીં પહોંચ્યા પછી બસ એટલું સમજાય છે, આ અહીં પહોંચ્યા પછી બસ એટલું સમજાય છે કે કોઈ કાંઈ કરતું નથી, આ બધું તો થાય છે. વાહ, ક્યાં વાત હે, ક્યાં વાત હે. તો પ્રફુલ્લભાઈ, હવે જ્યારે એટ ધ એજ ઓફ 74 આપના જ પુત્ર આ જ માર્ગ ઉપર એક યાત્રા કરી રહ્યા છે અને એમનો દેશ વિદેશમાં ડંકો વાગી રહ્યો છે, ત્યારે પિતા તરીકે આપનું મૂલ્યાંકન શું છે આપના પુત્ર વિશે? એ આમ કોઈ આપણે કહીએ ને તો લોકો માને નહીં, પણ ઈમાનદારીથી જો કહીએ ઓનેસ્ટલી તો હાર્દિક ઇઝ બેટર સિંગર ધેન મી. એનું કારણ એ છે કે મને મારા સંજોગો સિચ્યુએશનને કારણે એટલું બધું વર્લ્ડનું મ્યુઝિક સાંભળવા ન મળ્યું જે ઓપોર્ચ્યુનિટી હાર્દિકભાઈને મળી. એટલે એક એ સૂઝ અને એક સમજ અને એની પોતાની, અને આર્ટિસ્ટ જે ગિફ્ટેડ હોય છે ને, હું એવું માનું છું કે જ્યાં સંગીત છે ને આત્માનો સંસ્કાર છે, અને એ એવા પેરેન્ટ્સને જ પસંદ કરે કે જ્યાં એના સંગીતના સંસ્કારો પોષાય. એટલે એવો કોઈ આત્મા, બંને એવા હાર્દિકભાઈ અને ઈશાનીબેન બંને અમને પેરેન્ટ્સ તરીકે અમને સિલેક્ટ કર્યા. એટલે જ્યાં અસ્તિત્વની એક્ઝિસ્ટન્સની જ્યાં ડિઝાઇન હોય ને આપણે કશું બોલવાનું રહેતું નથી. એ એની ડિઝાઇન છે, એની ડિઝાઇન એટલે હાર્દિકભાઈ, એની ડિઝાઇન એટલે ઈશાનીબેન. તો કોઈ પણ પિતા માટે ચોક્કસપણે ગર્વની વાત જ હોય કે એમનો પુત્ર એમનાથી પણ બેટર થાય. તો હવે આપણે જઈએ છીએ હાર્દિકભાઈ પાસે, જે શબદ પરિક્રમા લઈ અને ગુજરાતમાં પણ રાજકોટથી એ શરૂઆત કરી રહ્યા છે. હાર્દિકભાઈ, ઘણા બધા કલાકારોને લોકો સાંભળે છે ને, બધાની પોતપોતાની એક ઊંચાઈ હોય છે,
આપ બધાથી જુદા પડો છો એવું લગભગ બધાને લાગે છે કે થોડા અલગારી છો, થોડા અલ્લડ છો, થોડા વિશિષ્ટ છો, અને શબ્દને લઈ અને આપ નીકળ્યા છો, લોકોની વચ્ચે બેસીને ભજન ગાઓ છો, લોકોને પણ ભજન ગાવા માટે પ્રેરો છો. તો આવું સરસ મજાનું જે તમે ડિઝાઇન કર્યા વગરનું છતાં ડિઝાઇન થઈ જાય છે એવું ગમતીલું આવું કામ છે. એના વિશે તમે પોતે શું કહો છો? મારું એવું માનવું છે કે મેડિટેશન તો દૂરની વસ્તુ છે, પણ એ પહેલાં સેલિબ્રેશન થવું જરૂરી છે. એટલે આજે જે આપણે રાજકોટમાં મળ્યા તો બધા નાચ્યા, સાથે ગાયું, શાંતિથી સાંભળ્યું, એકબીજાને વાતો કરી, અને આમ કરતાં 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 તે સહજ રીતે જો આપણે રહેશું તો આ ભજન બહુ ગંભીર નહીં થઈ જાય અને એનો મર્મ પકડાય એ રીતે સહેલી રીતે આગળ વધી શકે. અને શબ્દ પરિક્રમાનો સ્વભાવ એ છે. એ આજે તમે જોયું કે એમાં બહુ ગંભીરતા નથી પકડવાની, હસતા હસતા રમતા રમતા આ બધા રૂપકોથી રમવાનું છે. એનું નામ શબ્દ પરિક્રમા. જેમ ઓશો કહે છે કે જીવન એક ઉત્સવ છે, તો મોટાભાગે આપની સાથે જેના જેના અનુભવો આ કાર્યક્રમોના હોય છે, મોટાભાગે એવું જ માને છે કે એક જાણે કોઈ સેલિબ્રેશનમાંથી આવ્યા, અંદરનો ઉમળકો લોકોને જાગે છે, લોકો નાચવા માંડે છે, લોકો પોતે ગાવા માંડે છે. તો હાર્દિકભાઈ, જે હવે તમારો જે ઉપક્રમ છે શબ્દ પરિક્રમા, આ શબ્દ પરિક્રમાનો તમને વિચાર કેવી રીતે આવ્યો અને એના મૂળમાં શું છે, અને આ મૂળ પછી એમની ડાળીઓ એ કેટલું ઘેઘૂર થઈ શકે છે, એમનો ફેલાવો કેટલો હોઈ શકે છે, એ વિશે આપ શું કહો છો? મૂળમાં તો જે અમુક વ્યક્તિઓ છે, જેમાં એમ કહી શકે કે ઓશો છે, બ્રહ્મદાનજી છે, ગુરજીએફ છે, પછી સંગીતની વિદ્યા છે તો પ્રફુલ્લ દવે છે, કાનદાસ બાપુ છે. આવા બધા લોકોની જે ઇન્ફ્લુઅન્સ છે એ ઇન્ફ્લુઅન્સ સાંભળતો ગયો અને પછી એમાંથી આ પ્રયત્નથી નથી કર્યું, આ પછી એમાંથી આ કન્સેપ્ટ જન્મી ગયો કે આપણે ભજનને સારી રીતે ગાઈએ, ભજનને એવી રીતે ગાઈએ કે જેમાં હજી સારી રીતે ગાવું એ શબ્દ છે ને એ કમ્પેરેટિવ ડિગ્રી છે કે પહેલાં કરતાં સારું, પહેલાં કરતાં સારું, પહેલાં કરતાં સારું, પહેલાં કરતાં ગહેરું, પહેલાં કરતાં ગહેરું, એટલે ક્યારે એનો અંત નથી. પણ દરેક બેઠક પછી એમાં વધારે ગહેરાઈ વધે, એમાં વધારે સરળતા રહે, વધારે સેલિબ્રેશનની વાત રહે. એમ આગળ વધતા મારી એવી ઈચ્છા છે કે આ શબ્દ પરિક્રમા દુનિયાના બધા જ ખંડમાં જાવી જોઈએ. અને એની અમે તૈયારી અત્યારથી જ કરી છે કે અમે ઈસ્ટર્ન અને વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટ્સનું કોમ્બિનેશન રાખ્યું છે. આપણે ટીમમાં એક પ્લેયર છે એ યુરોપના છે, એ રશિયાના છે, કે જે ત્યાંનું સંગીત જે વાયોલિન ચેલો છે એ વગાડે છે. તો એ પહેલેથી આ વાત એવી રાખી છે કે ભવિષ્યમાં કદાચ ઇંગ્લિશમાં પણ આ ભજન સમજાવવા પડે, ગંગા સતીના ભજન આપણે યુરોપમાં જઈએ ત્યારે, કે પછી કેનેડા અમેરિકામાં જઈએ. તો ઈચ્છા તો એવી છે કે આ પરિક્રમાનું જે વર્તુળ છે એ અત્યારે ભલે ગુજરાતમાં છે, પછી ભારતમાં એ વર્તુળ મોટું થાય, પછી એશિયામાં મોટું થાય, અને પછી આ યુરોપ ને બધા ખંડને, અમેરિકા ને બધા ખંડને આપણે આવરી લઈએ, એવો આ પ્રોજેક્ટ છે. મોટાભાગના લોકો આપણે જે અત્યારે દેશકાળમાં રહીએ છીએ તો જોઈએ છીએ કે પ્રોફેશનલિઝમ લગભગ બધે જ આવી રહ્યું છે, અને ક્યાંક ક્યાંક એનો અર્થ આપણે કમર્શિયલાઇઝેશન એવો પણ કરીએ છીએ. પરંતુ જેમણે હાર્દિકભાઈને સાંભળ્યા છે, અને ખાસ તો પ્રફુલ્લભાઈને પણ, કે તમને થોડા એમનો જે ગાયનનો જે પ્રકાર છે એના કરતાં પણ એ જે માર્કેટિંગ અને પેકેજિંગ છે એમાં પણ તમને શુદ્ધ સાત્વિક અને એવું રસાળ વસ્તુઓ દેખાય કે તમને ક્યાંય એમાં એમનો પોતાનું કોઈ ઇન્ફ્લુઅન્સ આવે નહીં એવું જોઈએ, અને ખૂબ જ દરેક વસ્તુમાં સહજતા ભળેલી રહે એવું એ હંમેશા પોતે ઈચ્છતા હોય છે. તો આવી સહજતા જાળવી રાખવા માટે ખૂબ જ મુશ્કેલ હોય છે. કહે છે કે સરળ થવું બહુ મુશ્કેલ છે. તો આટલી સરળતા અને સહજતા, આટલી બધી પબ્લિસિટી, આટલી બધી પ્રસિદ્ધિ અને આટલી બધી લોકોની અપાર લોકચાહના છતાં પણ તમે આટલા સહજ કેવી રીતે રહી શકો છો? એટલે મને છે ને હું સહજ ન તો મને અનકમ્ફર્ટ થાય, ગૂંગળામણ થાય, એમ થાય કે અમથે તું કંઈક ભાર લઈને ફરીએ છીએ, એટલી જ સીધી વાત છે. એટલે પછી હું એ બધું મૂકી દઉં સાઈડમાં એમ,
એટલે પછી હું સરળ તો શું શબ્દ હવે ખબર નહીં હવે. પણ હાર્દિકભાઈ આની પહેલાં જે વાત કરી ને એ તો મને એક વાત યાદ આવી. હું કહું, કલ્યાણજીભાઈ, આપણા કલ્યાણજી આણંદજી, એણે મને વાત કરેલી કે બડે ગુલામ અલી ખાન સાહેબ એટલે મોગલે આઝમમાં જેણે ઠુમરી ગાઈ હતી, જોગન બન જાઓ, ને સલીમ અને અનારકલીનો રોમાન્સ, એ સ્ટાફ બેકગ્રાઉન્ડમાં એટલું જ હતું. તો ખાન સાહેબ બીમાર પડ્યા ને તો કલ્યાણજીભાઈ કે હું અમને ખબર પૂછવા જાઉં મુંબઈને, પગ દબાવવાનું. તો એક દિવસ કે कल्याण કહે કે મેં પૂછ્યું કે खान साहब आपने तो ज़िंदगी गुजार दी मौसीकी संगीत, अब संगीत के बारे में अगर कुछ कहना है तो आप क्या कहोगे? तो खान साहब एम कीधું कि कल्याण जी क्या बताए, पूरी ज़िंदगी गुजार दी और हम अभी तक सा भी नहीं लगा पाए. સી એટલે આ દરિયો છે સંગીત છે ને, આમાં કોઈ પરફેક્ટ હોવાનો દાવો કરે તો એ અધૂરીઓ એને ગણવો. તમે હમણાં કહેતા હતા, મારા પિતાશ્રી કહેતા હતા, પપ્પા કહેતા હતા, પપ્પાશ્રી પપ્પા કહેતા હતા કે હાર્દિક ઇઝ બેટર દેન મી ઇન સિંગિંગ. પણ હકીકત તો એવી છે કે એની ગાયકીની સામે મારું પાંચું પણ ન આવે. એ સત્ય વાત છે એમ. એટલે ખરેખર તો લોકો માટે પણ બહુ દ્વિધાભરી પરિસ્થિતિ હોય છે કે જો આપણને એવું ચૂઝ કરવાનું કહેવામાં આવે ને કે આ બંનેમાંથી કોણ બેટર છે, પણ મારું એવું માનવું છે કે એ તુલનાનો ખરેખર તો વિષય નથી. બંને રિયલ જેમ છે ગુજરાતના, અને એનો રસ્તો મને છે આ મળી ગયો છે કે અમારો રામસાગર છે ને એમાં 2 તાર છે, સા ને પ. તો હું ને પપ્પા સા ને પ બનીને ગાઈએ છીએ. સૌથી વધુ ગમતી બાબત તો એવી છે કે આવી પિતા પુત્રની જોડીને જોવી, સાંભળવી, અને બંનેને જે સહજતાથી એ એમનું જીવન જીવે છે. બાપ દીકરો છીએ એના કરતાં મિત્રો છીએ, અને આપણે સંસ્કૃતમાં કહ્યું છે કે પ્રાપ્તેશુ 16 વર્ષે પુત્રમ મિત્ર સમાચરે. દીકરો 16 વર્ષનો થાય એટલે એને અરે ભાઈબંધ જેવો વ્યવહાર કરો, બાપા પણ મૂકી દેવું. અને હું આ આપણો ઇન્ટરવ્યૂ જે સાંભળતા હોય એ બાપાઓને પણ કહું છું અને છોકરાઓને પણ કહું છું કે માનરે મૂકીને આવો મેદાનમાં પાનભાઈ તો બતાવું તમને હરિનો દેશ. એટલે એ તો આધ્યાત્મિક વાત છે, પણ સંસાર વ્યવહારમાં પણ દીકરાની સાથે બહુ બાપાપણું ન રાખવું, અહંકાર ન રાખવો. અને દીકરાએ પણ એમ કે બાપા એટલે બહુ આમ રિસ્પેક્ટેડ ને ડિસ્ટન્સ ને એ બધું કે ભાઈબંધ બનાવજો. એટલે પછી અમારા ઘરમાં પહેલેથી વાતાવરણ એવું છે મારા પપ્પા અને મમ્મી તરફથી વી બિલીવ ઇન ફ્રીડમ એકચ્યુઅલી, કે ત્યાં સંપૂર્ણ સ્વતંત્રતા છે. હું હોય કે મારી બેન ઈશાની હોય, અમે 4 જણા 4 મિત્રોની જેમ વર્ષોથી એકચ્યુઅલી રહીએ ઘરમાં. કોઈ નિયમ જ નથી ઘરમાં, કેટલા વાગે આવું કાંઈ નહીં, કોઈ જાતનો નિયમ જ નથી. મેઘાણીભાઈનું એક ગીત છે જે મેં ગાયું છે પણ અમે અમલ કરીએ છીએ. એમાં લખે છે, એ તો ફ્રીડમ વખતનો છે કે તારા નામમાં ઓ સ્વતંત્રતા મીઠી આશી વત્સલતા ભરી. હે સ્વતંત્રતા, તારા શબ્દમાં, તારા નામમાં એવડી બધી મીઠાશ છે કે મળદા સ્મશાનેથી જાગતા એવી શબ્દમાં સૃષ્ટિ ભરી. તો તારા નામમાં ઓ સ્વતંત્રતા મીઠી આશી વત્સલતા ભરી. સ્વતંત્રતાથી આગળ કાંઈ દુનિયામાં છે જ નહીં. તો આ છે શબ્દની તાકાત. આપણે શબ્દ વિશે તો સાંભળીએ, પણ જ્યારે અમને આપણે સાંભળીએ તો એમાંથી આપણને સમજણ પણ મળે છે. આપણે ખૂબ જ રાજકોટ સૌભાગ્યશાળી છે કે શબ્દ પરિક્રમાનો પ્રારંભ રાજકોટથી થઈ રહ્યો છે. અને બંને પ્રફુલભાઈ અને હાર્દિકભાઈ, આપણી બંનેને ખૂબ ખૂબ હાર્દિક શુભકામના છે કે આ શબ્દ પરિક્રમા બધા સમુંદરને પાર કરી અને દેશ વિદેશમાં જે પણ લોકો પોતાના અંતરાત્માને આવા શબ્દથી તરબતર કરવા માંગે છે ત્યાં સુધી એ જરૂરથી પહોંચે, અને કોઈ ઈશ્વરીય શક્તિ પણ એમાં જરૂરથી મદદરૂપ થશે, એવી આપણી સૌની શુભકામના. જય હો.